નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુંદાનું બેસનવાળું સૂકું શાક, જે બનાવવું ખૂબ જ આસાન છે। તો ચાલો બનાવીએ ગુંદાનું સૂકું શાક। મેં અહીંયા કુલ 250 ગ્રામ ગુંદા લીધેલ છે। હવે આ ગુંદાને આપણે બાફી લેવાના છે, હળવા જ બાફીશું। તો તે માટે હું 1/4 ટીસ્પૂન મીઠું લઉં છું, સાથે જ ગુંદા ડૂબે એટલું એટલે કે 400 ml પાણી લઉં છું। હવે આ ગુંદાને આપણે હળવા એવા બાફી લેવાના છે। જ્યાં સુધી આ ગુંદા બફાય ત્યાં સુધીમાં આપણે બેસન શેકી લઈએ, તેમજ બાકીના મસાલા તૈયાર કરી લઈએ। અહીંયા મેં 1/4 કપ બેસન લીધેલ છે। તો સાથે જ હું લઉં છું 1 ટેબલસ્પૂન ઓઇલ। આ લોટને કચાશ દૂર કરવા પૂરતો હળવો એવો જ શેકવાનો છે। સ્ટવની ફ્લેમ સ્લો રાખીને આ લોટને શેકીશું। લોટનું ટેક્સચર છૂટું છૂટું થાય ત્યાં સુધી હળવો લોટ શેકવાનો છે। સ્ટવની ફ્લેમ સ્લો રાખીને આ લોટ શેકવાનો છે, જેથી લોટ દાજી ન જાય। તો આપણો લોટ છૂટો છૂટો થઈ ગયેલ છે, તેમજ લોટમાંથી હળવી સુગંધ પણ આવે છે। તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ। આ રેસીપી માટે આપણે આટલો જ લોટ શેકવાનો છે। આ બાજુ આપણા ગુંદા પણ સરસ રીતે બફાઈ રહ્યા છે। તો આ ગુંદા ચેક કરીએ। હજુ આપણા ગુંદા કડક છે, તો હજુ થોડી વાર માટે બફાવા દઈએ। થોડી વાર પછી ગુંદાને ચેક કરીએ। ગુંદાને આસાનીથી પ્રેસ કરી શકાય છે, મતલબ કે આપણા ગુંદા સરસ રીતે બફાઈ ગયેલ છે। તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ, તેમજ આ ગુંદાને એક સ્ટ્રેનરમાં લઈ લઈએ, જેથી ગુંદામાં રહેલું એક્સ્ટ્રા પાણી નીતરી જાય। તો આ ગુંદામાંથી સીડ્સ રિમૂવ કરીએ। ગુંદાને બાફી લેવાથી સોફ્ટ પડી જાય છે, માટે તેમાંથી સીડ્સ રિમૂવ કરવું ખૂબ જ આસાન બને છે। સેમ વે આપણે બધા જ ગુંદામાંથી સીડ્સ રિમૂવ કરી લઈશું। હવે આપણે સિઝનિંગ કરી લઈએ। સિઝનિંગ કરવા માટે મેં અહીંયા 1.5 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લીધું છે। ઓઇલ ઇનફ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે એડ કરીશું 1/4 ટેબલસ્પૂન રાઈ દાણા। રાઈ દાણા ક્રેક થતાં જ હું એડ કરું છું 1/4 ટેબલસ્પૂન જીરું, તેમજ લસણની 2 કળીઓ, જેને મેં સ્લાઇસમાં કટ કરી લીધેલ છે। લસણ તેમજ જીરું સેજ બ્રાઉનિશ થાય એટલે એડ કરીશું ચપટી હિંગ, 1/4 ટેબલસ્પૂન જેટલી હળદર। બધું સારી રીતે મિક્સ કરી અને ફટાફટ એડ કરીશું ગુંદા, જેને આપણે પહેલાં સોલ્ટ નાખીને બાફી લીધેલ છે। તરત જ થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દઈએ। સારી રીતે મિક્સ કરીએ, જેથી દરેક ગુંદા પર ઓઇલનું એક કોટ થઈ જાય। લીડ ઢાંકીને થોડી વાર માટે ચડવા દઈએ। બરાબર મિક્સ થઈ ગયા બાદ હું એડ કરું છું 1/4 ટેબલસ્પૂન મીઠું। મીઠું આપણે ગુંદા બાફતી વખતે પણ નાખેલ છે, એ વાત ધ્યાનમાં રાખીને મીઠું એડ કરીશું। ફરી બધું મિક્સ કરીએ। સ્ટવની ફ્લેમ સ્લો રાખીને જ આપણે આ સિઝનિંગ કરવાનું છે। ગુંદા પર સરસ રીતે તેલનું કોટિંગ ચડી ગયેલું દેખાય છે, તો એક ગુંદાને ચેક કરીએ। સરસ સોફ્ટ પણ દેખાય છે। તો હવે એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું, તેમજ બેસન, જેને આપણે તેલ સાથે હળવો શેકી લીધેલ છે। બધું સારી રીતે મિક્સ કરીએ। ફરી એકાદ મિનિટ માટે ઢાંકી લઈએ, જેથી બેસન સાથે સિઝનિંગનો સરસ સ્વાદ ભળી જાય। 1 મિનિટ પછી હું એડ કરું છું 1/4 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું। બરાબર મિક્સ કરીએ। મિક્સ કરી લીધા બાદ હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ, તેમજ 1/2 ટેબલસ્પૂન જેટલો ખાંડ પાવડર। આપણે બેસન લીધેલ છે, માટે મેં લીંબુ તેમજ ખાંડ પાવડર લીધેલ છે।
પરંતુ જો સબ્જીમાં સ્વીટનેસ પસંદ ન હોય તો ખાંડ સ્કીપ કરીને પણ આ શાક બનાવી શકાય. સારી રીતે મિક્સ કરીએ. તો હવે માત્ર 1 મિનિટ માટે લીડ ઢાંકી દઉં, જેથી ગુંદા સાથે બધા જ મસાલાના સ્વાદ સારી રીતે ભળી જાય. 1 મિનિટ પછી લીડ હટાવી લઈએ. તો મિત્રો તૈયાર છે આ ગુંદાનું મસાલેદાર ડ્રાય સબ્જી. આપણી સબ્જી ઓલમોસ્ટ તૈયાર છે. તો હવે હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું. આઈ હોપ મારી આજની આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે. તો તમે પણ આ રીતે બનાવજો અને સાથે મને કોમેન્ટ કરીને કહેજો કે આપને આ રેસીપી કેવી લાગી. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.